અભિપ્રાયોનું પ્રતિક્રમણ ના થાય તો સામા પર તેની અસર રહ્યા કરે. કોઈ પણ પ્રકારે, કોઈ પણ રીતે, ગમે તેવી રિલેટિવ અવસ્થામાં અભિપ્રાયનું સ્પંદન પણ ના હોય ત્યારે સામાન્ય ઉપયોગ રહ્યો કહેવાય. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાનને એક મહાત્મા પ્રશ્ન કરે છે, ગાઢ અભિપ્રાય કાઢવા કેવી રીતે? દાદાશ્રી કહે છે, જ્યારે નક્કી કર્યું હોય કે અભિપ્રાય કાઢવા છે ત્યારથી એ નીકળવા માંડે. બહુ ગાઢ હોય તો તેને રોજ 2 કલાક પ્રતિક્રમણ કરી ખોદીએ તો એ ખલાસ થાય. આત્મા પ્રાપ્ત થયા પછી પુરુષાર્થ ધર્મ પ્રાપ્ત થયું કહેવાય અને તે પુરુષાર્થ ધર્મ પરાક્રમ સુધી પહોંચી શકે પછી તે ગમે તેવી અટકણને ઉખાડીને ફેંકી શકે. પણ એકવાર જાણવું પડે કે આ કારણથી આ ઊભું થયું છે, પછી એના પ્રતિક્રમણ કરવા. જો ઘરમાંથી બધાના એકબીજા માટેના અભિપ્રાય નીકળી જાય તો ઘર કેવું સ્વર્ગ જેવું થઈ જાય. દાદાશ્રી કહે છે, કોઈના માટે સહેજ પણ અવળો કે સવળો વિચાર આવે કે તરત તેને ધોઈ નાખવો. એ વિચાર જો થોડીક વાર જો રહે ને તો તે સામાને પહોંચી જાય, પછી 4 કલાકે, 12 કલાકે, 2 દહાડે એ ઉગે. માટે સ્પંદનનું વહેણ એ બાજુ ના જતું રહેવું જોઈએ. એના માટે આપણે તરત જ પ્રતિક્રમણ કરી ભૂસી નાખવું. જો પ્રતિક્રમણ ના થાય તો દાદાને યાદ કરીને કે તમારા ઈષ્ટદેવને યાદ કરીને ટૂંકમાં કહી દેવું કે આ વિચાર આવે છે તે બરાબર નથી, તે મારા વિચાર નથી. દાદાશ્રી સમજાવે છે, આ અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થયું હોય ને આત્મા અનાત્માનું ભેદ જ્ઞાન થયું હોય તેને નવું કર્મ ના બંધાય. હા, પણ અભિપ્રાયનું પ્રતિક્રમણ ના થાય તો સામા પર તેની અસર રહ્યા કરે, તેથી તેનો તમારી પર ભાવ ના આવે. જો પ્રતિક્રમણ કરો તો એ અસરે ઉડી જાય. 7 ગુણ્યા એને 7 ભાગી નાખ્યા એ જ પુરુષાર્થ. તે મહાત્મા પ્રશ્ન કરે છે, અભિપ્રાયનું પ્રતિક્રમણ કરવાનું કે પ્રત્યાખ્યાન એટલે કે ફરી ના થાય તે માટે દ્રઢ નિશ્ચય કરવાનું? દાદાશ્રી કહે છે, તે માટે પ્રતિક્રમણ કરવાનું. કોઈના માટે ખરાબ અભિપ્રાય બેઠેલો હોય તે આપણે સારો અભિપ્રાય બેસાડવાનો કે તે બહુ સારો છે. જે ખરાબ લાગતો હોય તેને સારો કહ્યો કે ફેરફાર થયો. એ પાછલા અભિપ્રાયને લીધે આજે ખરાબ દેખાય છે. કોઈ ખરાબ હોતું જ નથી. આપણે આપણા મનને જ આ કહી દેવાનું, અભિપ્રાય મને કરેલા છે, તે સિલક મનની પાસે છે. ગમે તે રસ્તે મનને બાંધવું જોઈએ, નહીં તો મન છૂટું થઈ જાય ને હેરાન કરે. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. મુમુક્ષુ એટલે જેની અંતરદ્રષ્ટિ એવી કેળવાઈ છે કે જે આત્મલક્ષી જ છે અને આત્મલક્ષીપણે એને ક્યાંય પણ અભિપ્રાય કે આગ્રહ સ્વરૂપ નથી કે પકડી રાખે. જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.